હેલો ફ્રેન્ડ, ઘણા લાંબા સમય પછી ફરી પાછો મારી મૂળ વાત ઉપર અનુસંધાન લઈ અને તમને વાત કરવા માટે અહીંયા હાજર થયો છું. એની પાછળનું ચોક્કસ કારણ છે. જ્યારે જ્યારે એવું લાગે, so many times it happens that there is no solution from anywhere. કોઈ રસ્તો ન મળતો હોય, ક્યાંયથી કોઈ ઉકેલ ન દેખાતો હોય, કોઈ સાથ સહકાર કશું જ ના મળતું હોય, ચારે બાજુથી સતત મૂંઝાતા હો, પણ તમારી અંદરનો અવાજ, તમારી આંતરિક ચેતના તમને વધુ ને વધુ એ સમયે જો બળવત્તર કરતી હોય તો તમારે મૂંઝાવાની જરૂર નથી, કેમ કે કોઈ એક એવી અદૃશ્ય શક્તિ છે જે તમારો સહારો બની રહી છે, તમને મજબૂત બનાવી રહી છે, તમને નવી તાકાત આપી રહી છે. અને એ તાકાતને ઓળખવા માટેના કેટલાક સંકેતો છે, અને એ સંકેતો મારે આજે શેર કરવા છે, કેમ કે મને એના અનુભવ થયા છે. મેં ઘણી વાર નક્કી કરેલું અને તમારી સાથે વાત શેર પણ કરેલી કે મારે આ એચીવ કરવું છે. મારું પુનિત વિદ્યાપીઠનું સ્વપ્ન એટલું જ ઝળાહળા થઈને મારી ભીતર મને ચેતનવંતું રાખી રહ્યું છે, કેમ કે મને શ્રદ્ધા છે, પૂરો વિશ્વાસ છે, અને વિશ્વાસનો અવાજ મને સંભળાયો છે, કેમ કે ઝીલાયો છે. થોડા દિવસ પહેલીની ઘટના બની છે. આ મને ઓલરેડી પ્રોમિસ મળી ગયું છે આ કામ કરવા માટેનું, અને એને માટેની બધી જ તૈયારીઓ મારી શરૂ થઈ ચૂકી છે. પણ હું જે મૂળ વાત કહેવા માંગુ છું એ આ છે કે તમારી યાંત્રિક ચેતના જ્યારે તમને વધુ ને વધુ બળવત્તર કરી રહી હોય, તમને ગમે એટલા નિષ્ફળ જવાના સંજોગો ઊભા થાય તે વેળા પણ જો તમારી અંદર કોઈ તાકાત તમને બળ આપી રહી હોય તો તેની પાછળ ઈશ્વરીય સંકેત છે. આ બહુ મહત્વની બાબત છે અને એ ઓળખી શકાય છે. લગભગ દરેક માનવજાત પોતાના અસ્તિત્વ માટે, એના અસ્તિત્વને ટકાવવા માટે લગભગ 4 વસ્તુ ઉપર ફોકસ કરતી હોય છે. અને 4 વસ્તુમાંની પહેલી વસ્તુ છે સિક્યોરિટી. એને સલામતી જોઈએ છે, અને એ સલામતી માટે એ સતત ક્યાંક ને ક્યાંક મસ્તી રહેતી હોય છે. શિયાળામાં આપણે ગરમ કપડાં પહેરીએ જ છીએ, ઉનાળામાં ગરમ કપડાં પહેરતા નથી. આપણે જીવવું છે, આપણું આયુષ્ય લંબાવવું છે, એટલે આપણે આશ્રય સ્થાન ગોતીએ છીએ. આપણા દેહને ટકાવવો છે એટલે આપણે ફૂડની શોધમાં છીએ, આપણે આજીવિકાની શોધમાં છીએ, આપણે જીવનને થોડુંક સગવડ ભર્યું બનાવવું છે એટલે આપણે વાહનોની શોધમાં છીએ. અને આ બધું આપણે એચીવ કરતા જઈએ છીએ, કેમ કે આપણને પહેલી બેઝિક નીડ છે સિક્યુરિટીની, અને આપણી જે ફાઇટ છે એ સિક્યુરિટી માટે છે. અને જ્યારે સિક્યુરિટીથી આપણે સિક્યોર થઈ જાય છીએ, આપણને મળવી શરૂ થઈ જાય છે, આપણને ખાતરી થઈ જાય છે કે નાઉ વી આર સિક્યોર, હવે આપણે સુરક્ષિત છીએ, સલામત છીએ, તો પછી આપણી ઝંખના થાય છે ન્યૂનેસની. પછી આપણને કશુંક નવું જોઈએ છે, કશુંક હટકે જોઈએ છે, કશુંક અલગ જોઈએ છે. એટલે આપણી પાસે જે છે એમાં કશુંક આપણે ઇનોવેટિવ કરીએ છીએ, એમાં કશાક નવા રંગો ઉમેરીએ છીએ, કેટલીક ખુશીઓ એમાં આપણે ભરી દઈએ છીએ. અને એ બધાને કારણે આપણે જે જીવન જીવી રહ્યા છીએ એ આપણને વધુ રંગીન લાગે છે, જીવવા જેવું લાગે છે. વાત આ છે. સિક્યુરિટી આવી જાય, થોડી ન્યૂનેસ લાવીએ, એ પછી આપણી ઝંખના પ્રબળ બને છે, અને આપણને જરૂર થાય છે સિગ્નિફિકન્સની. સિગ્નિફિકન્સ એટલે આપણું મહત્વ. આપણું મહત્વ બધા સ્વીકારે, આપણા હોવાપણાની બધા નોંધ લે, આપણે કંઈક છીએ એવું બધા વિચારતા થઈ જાય. દરેકને પોતાની નોંધ લેવાય એ ગમતું જ હોય છે, અને એના માટે ફરી પાછું આપણે એક યુદ્ધ શરૂ કરીએ છીએ. ક્યાંક પહોંચવા માટેની આપણી ઝંખના પ્રબળ બની જાય છે, અને એ મેળવવા માટેની પણ આપણી મથામણ શરૂ થાય છે. સિક્યુરિટી મળે, ન્યૂનેસ આવે, થોડુંક સિગ્નિફિકન્સ મળે, પણ છેલ્લે જે જરૂર પડે છે
એ છે લવની. આપણા બધાની બેઝિક નીડ છે કે કોઈ આપણને પ્રેમ કરે, કોઈ આપણને ચાહે, આપણે પણ કોઈને ચાહીએ, પૂરા દિલથી ચાહીએ, સાચા અર્થમાં ચાહીએ. આ 4 વસ્તુની મથામણમાં સલામતી માટે, કંઈક નવા અંદાજ માટે, આપણા પોતાના મહત્વના સ્વીકાર માટે અને પ્રેમની અપેક્ષા અને પ્રેમની પરિપૂર્તિ માટે જ્યારે આપણે સતત યુદ્ધો કરતા હોઈએ છીએ, જાત સાથે લડતા હોઈએ છીએ, સમાજ સાથે લડતા હોઈએ છીએ, આપણા સગા સંબંધીઓ સાથે લડતા હોઈએ છીએ, આપણા આજુબાજુના વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક આપણે એક સેતુ બનવાની કોશિશ કરતા હોઈએ છીએ, એવા સંજોગોમાં જો આપણે સિદ્ધ ન કરી શકીએ આપણી જાતને એસ્ટાબ્લિશ ન કરી શકીએ અને પ્રમાણમાં સિક્યુરિટી ઓછી થઈ જાય, પ્રમાણમાં ન્યૂનેસ ઝાંખી પડવા માંડે, ક્યારેક સિગ્નિફિકન્સ ઓછું મળતું થઈ જાય અને ક્યારેક લવ મળતો બંધ થઈ જાય, તો તેની પાછળના કારણો છે. 2 મહત્વના કારણો છે અને એમાંનું સૌથી પહેલું કારણ છે એ છે ગ્રોથ. ગ્રોથ એટલે વિકાસ. આપણે વિકાસ કરવા માંગીએ છીએ પણ આપણા વિકાસની દિશા બદલાઈ જતી હોય છે. આપણા વિકાસનો રસ્તો છે આપણો અલગ બની જાય છે. કઈ રીતે અલગ બની જાય છે? આઈ વિલ ડિસ્કસ ઇટ, જસ્ટ લિસન. અને આ ગ્રોથની સાથે સાથે જે સૌથી વધુ મહત્વની વસ્તુ આવે છે એ છે રિવોર્ડ. રિવોર્ડ એટલે બદલો, વળતર. આપણને કશું વળતર મેળવવાની ઝંખના જાગે છે. કશાક રિવોર્ડ માટે, કશીક પ્રાપ્તિ માટે આપણી દોટ એકથી બીજા, બીજાથી ત્રીજા, ત્રીજાથી ચોથા, એમ જુદા જુદા સ્તરો ઉપર નીચે થયા કરે છે. આ બધું જ ઝાંખું થતું જાય. આ બધું જ જ્યારે મળવું બંધ થતું હોય એવું લાગવા માંડે ત્યારે સમજી લેવાનું કે ક્યાંક કોઈ ખોટ છે. અને સૌથી મોટામાં મોટી ખોટ એ આપણું પર્પસ, આપણો ગોલ, આપણો ધ્યેય ફિક્સ કરવામાં છે. આપણો પર્પસ છે એ સ્વાર્થ માટે છે, આપણો હેતુ એ સ્વાર્થ માટે છે, આપણો હેતુ એ માત્ર પોતાના આપણા અંગત નિજ લાભ માટે છે. જો એમ હોય તો આ બધી વસ્તુઓ નબળી પડવાની. એટલે એ જે આપણો ગોલ છે, આપણો પર્પસ છે, એને કોઈ એક ઉમદા હેતુ સાથે જોડવું પડે, એક સેવા સાથે જોડવો પડે, એક પરોપકાર સાથે જોડવો પડે, કોઈના માટે મરી ફીટવા માટેની તમન્ના સાથે જોડવું પડે. અને જ્યારે ઉમદા હેતુ સાથે તમારો ધ્યેય જોડાય, સમાજની સેવા માટે તમારો ધ્યેય જોડાય, તો તમારી સિક્યુરિટી, તમારી ન્યૂનેસ, તમારું સિગ્નિફિકન્સ, તમારો લવ, તમારો ગ્રોથ અને તમારો રિવોર્ડ, આ બધું તમારે પછી મેળવવા ન જવું પડે, એ તમારા ચરણોમાં આવીને પડે. અને સૌથી છેલ્લી અને મહત્વની બાબત એ છે ગ્રેટિટ્યુડ, આભાર, કૃતજ્ઞતા. સતત નાની નાની બાબત માટે કોઈ નાનો રાજીપો જીવનમાં મળે, ક્યાંક નાની એવી સુખની ક્ષણ મળે, ક્યાંક કોઈકનો નાનકડો એવો પ્રેમ મળે, ક્યાંક કોઈકનો નાનકડો એવો સહકાર મળે, ત્યારે આપણે આભાર માનવાનું ચૂકીએ નહીં. આપણે રાત્રે સૂઈએ છીએ ત્યારે આપણું હૃદય આપણા બોડીની અંદર 1200 માઇલ સુધીની મુસાફરી કન્ટિન્યુઅસ ડે એન્ડ નાઇટ કરી રહ્યું છે. કોણ કરાવે છે? આંખ ખોલીએ છીએ સવારે અને પુનઃ ફરી પાછી એ જ સ્મૃતિઓ સાથે આપણે નવા સૂર્યોદયનો સ્વીકાર કરીએ છીએ, સાક્ષાત્કાર કરીએ છીએ. આપણા જ સ્વજનો સાથે આપણે ફરી પાછા એ દિનચર્યામાં જોડાઈ જઈએ છીએ અને એ દિવસને આપણે સેલિબ્રેટ કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ. હુ ડઝ ધીસ? આ કોણ કરે છે? આટલી સરસ હવા, આટલી સરસ કુદરતી વનરાઈઓ, શુદ્ધ જળ, નિર્મળ હવા, પશુ પક્ષી, પુષ્પ, મીઠા મીઠા શબ્દો, ન ઈચ્છ્યું હોય, ન માગ્યું હોય છતાંય મળતું વહાલ, અને અચાનક ક્યાંકથી આવી પડતી એકાદ વાલની લહેરથી. હુ ડઝ ધીસ? આ કોણ કરે છે? આ વસ્તુને સમજવાની જરૂર છે. આ વસ્તુને
સમજવાની જરૂર છે. જ્યારે પણ જે પણ ક્ષણે જેની પણ સાથે વાત થઈ હોય, સાક્ષાત્કાર થયો હોય, એની સાથે મળ્યા હોઈએ, ક્યાંક કોઈકનું દુઃખ ઓછું કર્યું હોય, ક્યાંક કોઈકે આપણામાં સુખનો ઉમેરો કર્યો હોય, એવી ક્ષણે આપણે આભાર માનવાનું ભૂલીએ નહીં. એને ટેલિકનિસિસ કહે છે. એક પાણીનો ગ્લાસ આપણે જ્યારે આપણા જલપાત્રમાંથી આપણા ગ્લાસમાં લઈએ છીએ ને, ત્યારે પણ વન મસ્ટ થેન્ક ધ વોટર, કેમ કે આપણા જીવનને નવી ઉર્જા પૂરી પાડે છે. આભાર, નાની નાની બાબતનો આભાર, નાની નાની બાબતનો ઋણ સ્વીકાર આપણા જીવનને એક મોટી ગરિમા, એક મોટી ઊંચાઈ, એક મોટી ભવ્યતા બક્ષે છે. આ વસ્તુ બહુ જરૂરી છે. અને જ્યારે પણ આ વસ્તુ આપણે જીવનમાં આત્મસાત કરી લઈશું ને, તો ક્યારેય કોઈ ફરિયાદ નહીં રહે. જીવન જીવવા જેવું લાગશે. આ મારું સત્ય છે, આ મારી સમજણ છે, અને હું આ રીતે જીવી રહ્યો છું. અને એટલે જ જાણે કે મને લાગે છે કે હું આ જિંદગીને જીતી રહ્યો છું. મળીશ ફરી પાછો કાલે. થેન્ક યુ. લવ યુ ઓલ.